ચરોતર સુન્ની વોરા સમાજ 68 અટક દ્વારા આજે જે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો આપણે સફરાજભાઈને પૂછીશું કે શું માહિતી છે। આજ રોજ ચરોતર સુન્ની વોરા સુધારક 68 અટક ગુજરાત રાજ્ય સંચાલિત એજ્યુકેશન કમિટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ યોજાયો હતો, જેમાં કુલ 227 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાંથી માસ્ટર્સથી લઈને એસએસસી સુધીના, અને એમાં પણ ટકાવારી પ્રમાણે ઇનામ આપવામાં આવ્યા છે। અને મુખ્ય મહેમાન અને મહેમાનો જે હાજર રહ્યા તેમના વિશે મુખ્ય મહેમાન તરીકે સાજિદ અલી સૈયદ સાહેબ હાજર હતા, જે રિટાયર્ડ આઈએફએસ છે, અને સાથે સાથે ગુજરાત ટુડેમાંથી સિરમીજી સાહેબ હાજર રહ્યા હતા, અને તેઓએ વિદ્યાર્થીઓને મોટિવેટ કરીને પ્રોત્સાહિત કર્યા હતા। ચરોતર સુન્ની વોરા સુધારક મંડળના પ્રમુખ જનાબ નુરુલ હસન વોરા સાહેબ આપણી સાથે છે। આપણને શું મેસેજ આપે છે જાણીશું, સાહેબ જણાવશો? અસલામ વાલેકુમ, હું 68 સમાજનો પ્રમુખ છું, અને આજે અમારો ઇનામ વિતરણ પ્રોગ્રામ અહીંયા ટાઉન હોલ ખાતે આણંદ ખાતે યોજાઈ ગયો, અને બહુ શાંતિ રીતે અને બહુ સક્સેસફુલી અમે આ ઇનામ વિતરણ પ્રોગ્રામ કર્યો છે। અમારા બાળકોનું પ્રોગ્રેસ પણ સારો છે, અને ડ્રોપડાઉન રેશિયો પણ ઓછો થયો છે, ખુશીની વાત છે। વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી સંખ્યામાં અહીંયા ભાગ લીધો છે, અને વિદ્યાર્થીઓની પણ સંખ્યા વધારે હતી। આ પ્રોગ્રામની અંદર અમારા જે બે મહાનુભાવોએ જે લેક્ચર આપ્યા, એ લેક્ચરની અંદર એક મહાનુભાવે જે લેક્ચર આપ્યું એની અંદર એમણે રોજગારી વિશે વાત કરી, રોજગારી માટેનું એમણે લેક્ચર આપ્યું, અને એની અંદર અમારે ખૂબ સારો આગળ ફ્યુચરમાં એનો બેનિફિટ થાય એના માટેનું એમને સ્પીચ આપી। અને અમારો ફ્યુચર પ્રોગ્રામની અંદર પણ આ છે એજ્યુકેશનની અંદર અમે નેક્સ્ટ યર 10, 11, 12ના અમે રેગ્યુલર ટ્યુશન ક્લાસ ચાલુ કરીશું। ફ્યુચરમાં અમે જીપીએસસી, આઈપીએસના એવા જે કોચિંગ ક્લાસ છે એનું પણ અમે તૈયારી માટેનું અમે હેલ્પ કરીશું। અને આ સિવાય અમારી 15 જાતની જે કમિટીઓ છે, કમિટીઓ માઇક્રો લેવલે એવું કામ કરી જ રહી છે કે જેની અંદર અમારું સભાસદ નોંધણીનું કામ હોય, કે જે એજ્યુકેશનનું કામ હોય, કે ભાઈ સમૂહ લગ્નનું કામ હોય, કે ચોપડા વિતરણનું કામ હોય, તેવી અમે વિવિધ કમિટીઓ બનાવીને આગામી સમયમાં અમે કામ આપવાના છે। મહિલા રોજગાર માટે પણ અમે આ વખતે કામ અમે લીધું છે, તો અમે એમાં પણ ખૂબ સારી રીતે અને સફળ રીતે કામ કર્યું છે। અમે 117 મહિલાનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે, અને અમે એ દિશામાં આગળ કન્ટિન્યુઅસ હવે જે પ્રોગ્રામો જે અમે આપી શકીએ એને અમે આપવાના છે। 230 જેટલા સ્ટુડન્ટનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું, અને એમને અમે ઇનામ વિતરણ આપ્યું। એ ઇનામ વિતરણ જે કર્યું એના પરથી જ અમને ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધારે છે, અને ડ્રોપડાઉન રેશિયો કેમ હજુ ઘટે અને કેવી રીતે એને આગળ આપણે વધુ સારી રીતે સમાજને અમે હેલ્પ કરી શકીએ એ દિશામાં અમે વિચારીશું। અસ્સલામ વાલેકુમ, હું સલીમ વોરા, ચરોતર સુન્ની વોરા સુધારક મંડળનો ઉપપ્રમુખ। અમારો આજે પ્રોગ્રામ ઇનામ વિતરણનો હતો। એ ઇનામ વિતરણમાં હાજર તમામ મહાનુભાવો, અમારા કારોબારી સભ્યશ્રી, ટ્રસ્ટી મંડળશ્રી, ચૂંટાયેલી બોડી, હોદ્દેદારો, અને મારી એજ્યુકેશન ટીમના તમામ સભ્યો જે આજે ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામને સક્સેસ કર્યો છે, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને વિદ્યાર્થી અને એમના વાલી જે આ પ્રોગ્રામમાં રહ્યા એ તમામનો પણ હું આભાર માનું છું। ચરોતર સુન્ની વોરા સુધારક મંડળ 68 અટક દ્વારા ઇનામ વિતરણ સમારંભ યોજાયો। આ સમારંભ ખૂબ સારી રીતે પૂર્ણ થયો, અને મુખ્ય મહેમાન આદરણીય શ્રી સૈયદ સાહેબે સમાજને ગમે તે ભોગે કોઈ પણ પ્રકારની સેવા સપોર્ટ કરવાની ખૂબ સુંદર ઓફર કરી, તે આ કાર્યક્રમનું મુખ્ય પાસું હતું। અને તિરમીજી સાહેબે પણ એક કોઈ પણ અન્યાય સામે ગમે તે ભોગે ઊભું રહેવાની એક સુંદર શીખ આપી, તે આ કાર્યક્રમની મુખ્ય બાબત હતી। समाज वती दरेक स्टूडेंट ने एक मैसेज है, एक कहावत द्वारा कि तू अपनी खूबियों को ढूंढ, कमियां निकालने के लोग है ना। अगर रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए लोग है ना। सपना देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए कुछ लोग है ना। तो अपनी अलग पहचान बना, रास्ता दिखाने के लिए लोग है ना। અને અંતમાં એટલા જ કહીશું કે તું कुछ करके दिखा, तालियां बजाने के लिए लोग है ना। જી દર્શક મિત્રો, યુરોપમાં યોજાયેલી વિશ્વ કક્ષાની અબાકસ વર્લ્ડ કપમાં આણંદના આયાને એ 8 મિનિટમાં 200 દાખલા ગણી રનર્સ અપનો ખિતાબ જે મેળવ્યો છે। તો આજે આપણે અયાનનું જે ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છે, અયાનને પૂછીશું કે આ વિશ્વ જે અબાકસ વર્લ્ડ કપ હતો તે શું હતું? તેમાં યુસીમાસ એટલે મેન્ટલ એરિથમેટિક, એમાં મેન્ટલી सम्स કેલ્ક્યુલેટ કરવાના હતા। સૌથી પહેલાં તો એમાં સ્ટેટ લેવલ પર સિલેક્શન થાય, એના પછી નેશનલ લેવલ પર થાય। એમાં જે ટોપ 4 હોય એમને જ્યોર્જિયા મોકલે છે, તેમાં વર્લ્ડ કપમાં પાર્ટિસિપેટ કરે છે। તેમાં અમારો ગોલ્ડ આવ્યો હતો સારી।
અને આમાં કેવી મહેનત રહી અને કોનો કોનો સાથ સહકાર રહ્યો હતો? સૌથી પહેલાં તો હું થેન્ક યુ બોલીશ મારા મમ્મી પપ્પાને અને મારા ટીચર્સને, કેમ કે તેમને બહુ કોન્ટ્રીબ્યુટ કર્યું આમાં. પછી તો મહેનત તો વધારે કરવી પડે, કેમ કે હપ્તામાં રોજે અરાઉન્ડ 2 to 3 hours કરવી જ પડે તમે. અને સમાજના છોકરાઓને શું કહેવા માંગીશ? સમાજના છોકરાને હું કહીશ કે તમે પણ આ યુસીમાસનો કોર્સ લો. એમાં ખૂબ મદદ થાય છે. તેમાં તમારી સ્પીડ, એક્યુરેસી, ફોકસ, કોન્સન્ટ્રેશન બધી સ્કિલ્સમાં બહુ હેલ્પ થાય છે. મેથ્સ નહીં, બધા જ સબ્જેક્ટમાં હેલ્પ થશે તમારી.